મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપનું એક નવા બ્લોગ સાથે. તો જો 8:20 થઈ ગઈ છે. આ નકરી કાચલી આવી ગઈ છે અને આપણે ધૂપ કરી નાખ્યો ચાલુ. હવે રોજ આપણે ધૂપ કરશું બરાબર. પહેલાં તો આપણું રેગ્યુલર કામ પતાવી દઈએ, કારણ કે આજે મોડું થઈ ગયું છે. ફટાફટ રેગ્યુલર કામ પતાવી પછી ભેગા થાય. ગાઈસ, તો દીવા કરીને મંદિરે જ આવીને ફ્રી થઈ ગયો તો ફ્રી થઈને નાસ્તો કરવા બેસી ગયો તો, કારણ કે બહુ લેટ થઈ ગયો. ચા ને ગરમા ગરમ પૂરી કોણ બનાવે? જો દેવાંશી બનાવે. હવારમાં દેવાંશી પૂરી બનાવે છે. તો મારે સૂરજ કઈ બાજુ ઉગ્યું નહીં, મારે ઉપર જઈને જોવા જવું જોઈએ પાછું કે દેવાંશી હવારમાં ઉઠીને કામ કરે આટલી વહેલી એ ને. દેવાંશી હાલો ફટાફટ ગાઈઝ, તમે હાલો નાસ્તો કરવા બધા. નાસ્તો કરી લઉં ફટાફટ, આગી જોબે, કારણ કે આજ બહુ થઈ ગયું લેટ. ઉઠવામાં મોડું થઈ ગયું યા દેવાંશીના લીધે. ફટાફટ કરતી જ નથી. હાલો નાસ્તો કરી ફટાફટ ભાગી આપણે જોબે. બાય. તો ગાઈસ, તો હું ઘરે આવીને જમીન કમ્પ્લીટ થઈ ગયો તો જો ત્યાં આપણે આવ્યા. હમણાં ચાલુ થશે બિગ બાસ થઈ ગયું ચાલુ છે ને. હાય દેવાંશી ગધારી જમવા બેઠી હે. એ જે આવીને શોભેથી શીરો લઈ લેલી એમાં પડ્યો બંગડી કરે હે. હાલો આપણે થઈ ગયા રેડી. હવે ફટાફટ નીકળી જોબે. હાલો આજના ભેગા થાય. બાય દેવાંશી. આજે ચોકલેટ લેતી આવજો અમારી હાટુ. હા. ઓહો. હાલો ગાઈસ, સાંજે ભેગા થાય, કારણ કે હવે તો એક જ દિવસ છે. એક દિવસ પછી તો દુનિયા ખતમ થઈ જવાની છે. થઈ જવાની છે ને, તો ચોકલેટ ખબર આવી દે તો તું મને. સાચું હે, એક દિવસ પછી દુનિયા ખતમ થઈ જવાની. કા ગાઈસ, હજી તો માન ગ્રો કરવાનો ચાલુ કર્યું તો એમ હતું કે 2026માં કમબેક કરશું. હાલો આ જમવા બેઠીએ આપણે. વાગી ચોબે સાંજે ભેગા થાય. હેલો ગાઈસ, તો ઘરે આવી ગયો તો ને ઘરે આવીને જોયું તો આપણે શું ચાલુ હતું? બિગ બોસ. સાચો એ છોકરી હાય, શું કરે? રમેશ દૂધ પીવેશ તું? અને દૂધ દાઈ છોકરી થઈ ગઈ કેતી થઈ. મમ્મી અહીંયા બંગડી કરતા હતા, અહીંયા બિગ બોસ ચાલુ છે અને અહીંયા જમવા બેઠી છે. હિરલમાં રસોઈ કરે છે ને આપણે જોબેથી આવી ગયા. તો હાલો હવે આપણે ફટાફટ જમી લઈ પછી પાછા ભેગા થાય. હેલો ગાઈસ, તો અમે જમી લીધું છે, જમીન થઈ ગયા છે ફ્રી. હું જોઉં છું બિગ બોસ, કેમ કે દેવાંશી ગઈ છે ઉપર. ઈ અને હિરલ ગયા છે ડ્રીલ લેવા. ડ્રીલ લઈને અમે આવ્યા. અહીંયા કરવાની છે મારે ફ્રેમ ફિટિંગ. આ પડી છે ફ્રેમ. અહીંયા મમ્મી કરે છે બંગડી અને મારે કરવાની છે ફિટિંગ. ઓકે, 3 દિવસ કહેતા હતા, 3 નહીં વધારે દિવસ ત્યારે અત્યારે ફિટિંગ કરવું. તો હાલો પહેલા ફિટિંગ કરી લે પછી ભેગા થાય. જો ગાઈસ, છોકરી જો ક્યાં બેઠી છે જો તમે. ડ્રીલ ગોતવા મોકલી હતી તો મમ્મીને ઉપર મોકલી પોતે અહીંયા આવીને બેસી ગઈ. કેવી એ છોકરી આ ગોઈતી ડ્રીલ હે? ફેમિલી ફોટો લગાવવા માટે ડ્રીલ નથી જડતી. બોલો હવે શું કરી લેવાનું? હું તો કેટલો ઈમાનદાર માણસ થઈને બધું લઈ આવ્યો. ખોટું ના બોલ, झूठ मत बोल तू मेरे से, झूठ मत बोल. હેલો ગાઈસ, તો હવે ડ્રીલ આવે ને એની રાહ જોઉં. હવે લગભગ 15-20 મિનિટ તો થઈ ગઈ છે. પછી જોઈ હવે આવશે તો કરશો, ને તો જે માતાજી પાછું. હા જો ગાઈસ, શું કરો છે? કા દિવાલ તોડશે ને કા કાણું પાડશે. મમ્મી સપોર્ટ દો એને. થઈ ગયું
હેલો ગાઈસ, તો આપણે ફ્રેમ માટે તો ઉપર કરી નાખ્યું પણ જોયું ને તો ભાઈ પોપટ થઈ ગયું કે બોલ્ટ જ નહોતા. એટલે બોલ્ટ હિરલ જો ગોતે મળી જાય ને તો લગાવી દેવું, નહીતર પછી લગાઈ જાય ને પછી તમને હું ફ્રેમ બતાવીશ. તો અહીંયા બિગ બોસ ચાલુ જ છે હજી. આ છોકરી અહીંયા બેઠી છે. હાય, કાંઈ હેલ્પ નથી કરાવી મને. જીરીક વિડીયો ઉતાર્યો છે ગાઈસ, ખાલી વિડીયો ઉતાર્યો છે ને બીજી મને કાંઈ હેલ્પ ન કરાવી. तीसरी बार એટલે ઉપર રીલ ગોતવા ગઈ હતી, વસ્તુ અલગ હે. यहाँ पर नहीं बराबर? छेड़ता तो आप તો ये करती जाती હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ અહીં. ફરી પાછા નવા વિડીયો સાથે કાલે ભેગા થાશું. બરોબર છે? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેર કરી દેજો વિડીયોને તમારા ફેમિલી મેમ્બરમાં, ફ્રેન્ડ સર્કલમાં. તો કાલે નવા વિડીયો સાથે મળીશું. બધાને બાય.